હેલો મિત્રો, આપણે ઘણા સમય ઘણા ટાઈમ પછી આપણે ફરીવાર તમારી સાથે આવી ગયા છે એક નવા વ્લોગ સાથે મિત્રો. તો આજે છે રવિવાર સન્ડે, તો મને ખાવાનું જોયું છે બટેટાવડા. જી હા મિત્રો, તો આપણે મમ્મીને કહીએ ચાલો બટેટાવડા બનાવે છે કે નહીં. તો આજે બટેટાવડા ખાવાનું મન થયું છે, તમે બટેટાવડા બનાવશો કે નહીં? હજુ બટેટાવડા બનાવવા બેસી ગયા લાગો છો. મહેનત કરાવે તો બટેટાવડા ખાવા મળે કે એમને મળે? હે, મહેનત કરાવો તો બટેટાવડા મળે. ઠીક. તો પકોડા તો મને આજ બટેટાવડા ખાવાનું મન થયું છે મિત્રો, અને મમ્મી એમ કહે છે મહેનત કરાવો તો કે ખાવા મળે. મસાલો ઘરે બનાવવા ઘણા ટાઈમ થઈ ગયા બટેટાવડા નથી ખાધા મિત્રો. તો આજે બટેટાવડા ભલે મહેનત કરવી પડે, હાથે આપણે મહેનત કરીને બનાવશું મિત્રો. જેથી આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો હતો તેવી જ રીતે આપણે બટેટાવડા ઘરે બનાવવાના છે, અને તમને પણ બતાવશું બટેટાવડાને ખવડાવશું. અને આજકાલ તો પાવ લાવો એટલે વડાપાવ થઈ જાય છે મિત્રો. પાવ લાવો એટલે વડાપાવ પણ બની જાય છે બટેટાવડામાંથી. અને આજકાલનો ટ્રેન્ડ છે વડાપાવનો મિત્રો. તો આપણે વડાપાવ નહીં, પણ આપણે છે ને બટેટાવડા જ ખાશું ખાલી. આપણે એમાં પાવ આવી જાય એટલે વડાપાવ થઈ ગયો, બીજું કાંઈ હોય નહીં મિત્રો. ખાલી વડું સારું બનાવો, મસાલો નાખી સ્વાદિષ્ટ, મેઇન વસ્તુ તો એ જ છે. તો આપણે પાવ આપણે વડાપાવનો આપણે બહુ શોખીન નથી, આપણે બટેટાવડાના શોખીન છીએ. તો મમ્મી બનાવે છે બટેટાવડા. બનાવી છે તો બનાવો જ ને બટેટાવડા. જો આ બધું બનાવી છે, બધું મહેનત કરવો. હા, મહેનત કરો તો ફળ મળે. એવું છે. હા, તો ભાઈ જો હવે તો આવો કરવું જ પડશે. ખાવા છે તો મહેનત તો કરવી પડશે. તો ચાલો આપણે પણ લાગી જઈએ તો ખાવા અને તમને પણ બતાવીએ. તો હાલો ભાઈ સુધારવા મળીએ. બીજું હું કોથમરી સુધારવાનું છે, મરચાં સુધારવા, બીજું મરસા છે, કોથમરી છે, હા મરસા છે, લીંબુ છે, આદુ છે. ઠીક, હાલો હવે સુધારવા મળો. હાલો હમ. હાલો મિત્રો, આપણે તો કાંઈ આવડે નહીં કે સુધારતા ને કોથમરીને મરચાં સુધારીને ડબ્બામાં નાખ્યા છે, અને હવે આ કંઈક આવું કંઈક કરીએ, સુધારીએ. આવું મશીનનું કામ હોય તો હવે તરત ફટફટ થઈ જાય. હાલો મરચાં પીસી દઈએ. અને આ બીજું શું કરવાનું? બીજું શું કહ્યું તમે? પછી કહું એટલે એટલું તો કરો. આવા આપણે ખાવાની તો ઠીક. હવે શીખો, હા થોડું શીખો તો ખાવું છે ને ભાઈ બટેટા વડા, એટલે આ કરવું પડે. હા એ વાત જવા દે ને, અત્યારે તમને કરાવવું છે ને, બસ ત્યાં નહીં વાત ત્યારે. ચાલો મરચાં સુધારી નાખીએ પછી પાછા હું સુધારવાનું કહી શકું ને, ખબરમાં કોથમરી ઘણું છે, પાછા મળીએ. જો મિત્રો આપણે મરચાં તો છે ને સુધારી લીધા છે બરોબર. આ કોથમરી સુધારી નાખી છે. હવે આ બટાટાનો સૂંદો કરવાનો છે, સૂંદો કરી નાખીએ. બહુ ભાઈ કડક બટાટાના આ સૂંદો કરવાનો ભાઈ, બહુ મહેનત વધી જાય. ભાઈ બટેટાવડા ખાવા કઈ રેઢમાં પીડ્યા છે? મહેનત કરો એટલે ખબર પડે કેમ ગવામાં જાય એમ. ખાવાની મજા આવે ને, હાથે મહેનત કરેલા હોય ને ખાવાની કેવી મજા આવે? મજા તો આવે, પણ એમાં તમે કરાવો તો હું પડે ખાવો ને આપણે મહેનત કરીને ખાઈ તો ખાવાની મજા તો આ જ આવે. એ જ આવે ને. તો આપણે આનાથી મહેનત કરીને ખાઈ ત્યાર કરતા ઘરના હારા, ત્યાર કરતા ઘરનું જ છે હારું. ઘરના હારા. બહુ કડક છે. વધારે બાફી ન ખાય તમારે? હે, વધારે જ બાફા હો. હા વધારે ન બાફા. મસ્ત સુંદર થઈ ગયો છે. હા આ બધું ખાવું તો સારું લાગે. માથાનો ખા એ પસાર કરે બાદ લઈ ખાઈ લેવાય. કેવું થયું જવો. હા બો હવે વાત બધી. હાલો થઈ ગયા હાલશે ને? હાલશે હજી હાલશે. જો મિત્રો આપણે તો છે ને સૂંદો ખાલી કરવાનો હતો, પણ બધો મસાલો નાખીને આપણે કમ્પ્લીટ કરી દીધો. આમ જુઓ તમે, જુઓ બધો મસાલો અંદર આવી ગયો. કોથમરી, મરચાં, લીંબુ, ખાંડ, મીઠું બધું આવી ગયું. આમાં કાંઈ બાકી રહ્યું છે કે કાંઈ? શું વઘાર નાખવાનામાં? વઘાર નાખીને આ બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે આને ગોટા વાળવાના, ગોટા વાળી હવે એ મમ્મી કીધા રાખશે. બધું આપણે કંઈ કરવાનું નથી થતું. એવા બધું કરી દીધું. હવે જો આ વઘાર નાખે છે મમ્મી. વઘાર નાખો તો લાવો નાખી ચાલો. જો રાઈ, જીરું, હિંગ. આ સુગંધ પાછી વઘાર થઈ જાય પછી સુગંધ આવે મસ્તની. જ્યારે જલ્દી બને ખાવ મોઢામાં તો પાણી આવવા મળ્યું છે બટેટા વડાના નામથી. તો ચાલો ફટાફટ હવે આને વાળવા મળીએ ગોટા, અને પછી તળવા મળીએ, પછી તળાઈ જાય પછી તમને એ કેવા જશે ગોટા. જો મિત્રો આપણે સુંદર બુંદર બધું હું તૈયાર થઈ ગયું છે. જો સૂંદો તૈયાર થઈ ગયો છે, અને આ ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે. અને હવે તેલ મેકે અને જલ્દી બનાવે
તો કંઈક સારું હોય કે પેટમાં જાય છે આમ બહુ ભૂખ લાગી છે આ સાંભળીને તો બટેટાવાળા તો ચાલો બન્યા જાય ને એટલે તમને પાકું ડાયરેક્ટ બની જાય પછી જ મળું પાછું. જોવા મિત્રો બટેટાવાળા ખાવાની એટલી બધી ઉત્સાહ છે ને એટલી બધી ઉતાવળ મને છે કે આમ જો 3 ગેસ શરૂ કરી દીધા. આમ જુઓ તમે, એકમાં ચટણી બનાવવાની છે, એકમાં ચા બને છે ને એકમાં બટેટાવાળા. આ હા મજો પડી જાય. આમ તમે જુઓ બટેટા આમ જુઓ મોટા પાણી આવવા મળ્યું છે ને મિત્રો તમને બધાને. આમ જુઓ 3 ગેસ શરૂ કરી દીધા છે. હવે ફટાફટ જલ્દી થાય ને તો મજા આવે. હા બટેટાવાળાની અરે ચા પીવાની બહુ મજા આવે મિત્રો. હું તો બટેટાવાળાની ચા ને ચટણી મજા જ આવે કાંઈ ઘટાડી. હજી તો બાકી છે ભૂંગળા ને બધું તો બાકી છે. ચાલો ફટાફટ તળી નાખે પછી પાછા મળીએ. આમ જુઓ 3 ગેસ શરૂ કરી દીધા. કેમ 3 કરી દીધા? કંટાળસ કરો ને બહુ ઉતાવળ હોય તો હું કરું? ઉતાવળ તો છે હો ભાઈ. ભૂખ લાગી જલ્દી કરો, ચટણી ને જલ્દી બટની. કરો. હા તો જલ્દી કરવી પડે ને. હાલો હાલો જલ્દી ફટાફટ કરો. હાલો ઉતાવળ રાખો. હાલો હાલો હાલો. હાલો તો ફાઇનલી મિત્રો આપણા બટેટાવાળા તૈયાર થઈ ગયા છે ને ફટાફટ આ છે ને મને તો લાગે છે ભૂખ. મને એમ લાગે હું જલ્દી ખાઈ લઉં. પણ મને એમ છું કે ભાઈ આપણા વ્યુઅર્સને આપણા સબસ્ક્રાઈબરોને પહેલાં તો ખાધા પહેલાં તો દેવા જ પડશે ને મિત્રો. તમને કીધું છે તો જુઓ તમે આપણા બટાટાવાળા બનાવી નાખ્યા છે ને આમ તમે જુઓ મમરી ને આમ જુઓ ચટણી ને બટની ને રાખો. આમ જુઓ ચટણી બટની આમ ચટણી ને બટની ને કાંઈ ન ઘટે મિત્રો. સાથે સાથે આપણે જો ભૂંગળા પાપડ સાથે સાથે આમ જુઓ ભૂંગળા ને પાપડ ને બટેટાવાળા ને બટેટા ને કેટલું બધું છે મિત્રો. તો ચાલો ફટાફટ તમે પણ ખાવા. લ્યો ખાઓ આ જો મામી તમને ખવડાવે. લ્યો ખા ખા. બટેટા ખાઓ. બટેટા નહીં આપણે બટેટાવાળા ખવડાવવાના છે. બટેટા વડા ખવડાવો તો મને ભાઈ લ્યો ખવડાવો બધાને બટેટાવાળા. લ્યો લ્યો. ખાઓ મોજ કરો. તો મિત્રો મામી તમને ખુદ ખવડાવે છે બટેટાવાળા. હાલો ફટાફટ આવી જાઓ તમે બધા જેટલાને ખાવા હોય બટેટાવાળા. હજી આનાથી વધારે છે હો મિત્રો ખાવા એવું કંઈ નહીં છે એટલા જ છે. હજી પાછા બનાવવાનું બાકી રાખ્યા છે. એમ છે કે ખવાય એમ બનાવતો ખાવું. તો ચાલો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. અને હજી પણ આગળ તમારે શું રેસીપી ખાવી છે એ પણ અમને કહેજો. તો એ પણ આપણે ઘરે બનાવવાની ટ્રાય કરશું તમને પણ ખવડાવશું. ચાલો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.